ओम जय 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 नमो 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 सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोके नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्प्रभावाय भावाय सर्वभावान्ते वन्दितु सर्वसिद्धेतुवमचरमणो गतिं पत्ते उच्छामि समय पावुर नमः सुखे वली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रिभुवन संहारी આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના વચનામૃતોનું આ એક સંકલન છે. એમાં રેગ્યુલર 5 બોલનો આપણે જે પાઠ કરીએ છીએ, સૌથી પહેલા નંબરમાં 39 નંબર છે. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે, તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84 કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90 એક જ માસ્ટર કી છે બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે. 112 પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290 અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર છે 112, બોલ નંબર છે 440, 440. શું કહે છે અહીંયા? ભેદ બુદ્ધિથી એક એક પડખાથી જાણવામાં આવે છે, તેમાં અખંડ વસ્તુ જાણવામાં રહી જાય છે. શું કહેવું છે અહીંયા ગાડી કે વસ્તુ જે છે એ ભેદાભેદ સ્વરૂપ છે. ભેદાભેદ સ્વરૂપ કહો, નિત્યાનિત્યાત્મક કહો, એક અનેક સ્વરૂપ કહો, તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ કહો, તો આવી રીતે જે આખી વસ્તુ જે કહેવાય, ગુણ પર્યાય વાળું દ્રવ્ય, આખી વસ્તુ પ્રમાણનું દ્રવ્ય, એ ભેદ અભેદ સ્વરૂપ છે. કથનચિત ભેદ, કથનચિત અભેદ સ્વરૂપ છે, ભેદાભેદ સ્વરૂપ છે. હવે અહીંયા જે મૂળ પ્રયોજનની જે સિદ્ધિની વાત છે, શાંતિથી વિષય સમજવો જરા. વસ્તુ ભેદ અભેદ સ્વરૂપ છે, બરાબર છે. નિત્ય અનિત્ય સ્વરૂપ છે, એ વાત સાચી છે. હવે વાત એ છે કે પ્રયોજનની સિદ્ધિ કરવી છે. મારે મારી પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી મારે મારી પર્યાયમાં સિદ્ધ દશા પ્રગટ કરવી છે. પર્યાયની વાત છે, પ્રગટ કરવાની અપેક્ષા છે, સમજજો. તો જે શ્રીમદ રાજચંદ્રજીનો બોલ આપણે વચ્ચે આવ્યો પણ ખરો, એને યાદ કરીએ. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. શું કહેવું છે ત્યાં? અનેકાંત. અનેકાંત એટલે અનેકાંતના આમ તો વિસ્તારથી અલગ બધા અર્થ છે, પણ આપણે અત્યારે થોડીક સામાન્ય ચર્ચા કરીએ કે
अनेक प्लस अंत, अंत माने धर्म, अंत माने धर्म, અને અનેક કહેતા એક કરતા વધારે બે થયા ને તો પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા ને વસ્તુમાં વસ્તુપણાને નિપજાવનારી, વસ્તુમાં વસ્તુપણાને નિપજાવનારી જાણે વિરોધ પ્રતીત થતો હોય એવી બે શક્તિઓનું એક સાથે પ્રકાશિત થવું તેને અનેકાંત કહે છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે પરિશિષ્ટમાં અનેકાંતની વ્યાખ્યા લખી. ત્યાં 14 ભંગ પણ કહ્યા, ત્યાં 14 પ્રકારના બોલ કહ્યા. તો ત્યાં વસ્તુને નિત્ય અનિત્ય કહી, એક અનેક સ્વરૂપ કહ્યું, ભેદ અભેદ સ્વરૂપ કહ્યું. તો આ ભેદ અને અભેદ, નિત્ય અનિત્ય, એક અનેક, બરાબર છે ને, આ પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા બંને ધર્મ વસ્તુની અંદર તો પોતાની પૂરી હેસિયતથી રહેલા છે, પૂરેપૂરી તાકાતથી વસ્તુમાં ધર્મ રહેલા છે. અંદર જે ધર્મ રહેલા છે નિત્ય અનિત્ય એક અનેક, એમાં મુખ્ય ગૌણ ના હોય કે અમુક ધર્મના 70% છે, અમુક ધર્મના 30% છે, અમુક ધર્મના 60% ને અમુક ધર્મના 40%, એવું ના હોય. જેમ અત્યારે પેલી એડમિશન પ્રક્રિયા હોય ને, તેની અંદર આટલી જનરલ સીટ, આટલી ઓબીસી, આટલી આ, તો એક ક્લાસની અંદર 50 સ્ટુડન્ટ છે તો 50 ની અંદર જનરલ આટલા, એસસી આટલા, એસસી બીસી આટલા, ઓબીસી આટલા, એવું અહીંયા નથી હોતું. અહીંયા તો આત્મામાં દરેક ધર્મ જે છે એ પૂરેપૂરે 100% પોતાની હેસિયતથી રહેલા છે. બરાબર. હવે ખાસ સમજજો એને અનેકાંત. તો આ અનેકાંત સ્વરૂપ વસ્તુને પહેલા આપણે સમજ્યા, બરાબર છે કે નહીં? એક આપણે કહ્યું સર્વથા એકાંત અને એક છે સમ્યક એકાંત. આગળ બોલાવી પણ રહ્યા છે એ ટાઈપના. સર્વથા એકાંત એટલે જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે ને, એમાંથી કોઈ પર્યાયને બિલકુલ માને જ નહીં. જ્ઞાનનો જે વિષય કહેવાય ને, એ જ્ઞાનના વિષયમાંથી પણ ઉડાડે. જેને આપણે પહેલો બોલ તૈયાર કરવા માટે આપ્યો હતો ને, આમ 3 નંબર છે. નિર્વિકલ્પ થતા જ આ બધા બોલોની ઉપયોગિતા સમજો. આપણે એમને નથી આપ્યો તૈયાર કરવા માટે. રેગ્યુલર સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં સમજવા માટે ખૂબ ઉપયોગી છે અને આત્મકલ્યાણ માટે તો છે જ. સમજો, નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉઘડે છે જે સામાન્ય અને વિશેષ બંને પડખાને સહજ જાણે છે. બે પડખા કહે ને, સામાન્ય અને વિશેષ બંને પડખા. અને આપણે એકાદ બે દિવસ પહેલા સ્વાધ્યાયમાં થોડી વાત કરી પણ હતી, પડખાનો અર્થ કર્યો હતો. પડખા એટલે કોઈ પેલા ઘંટીના બે પડખા અલગ અલગ હોય છે, એવા કોઈ બે પડખા અલગ નહીં, પણ એક જ પદાર્થની અંદર વસ્તુમાં બે પ્રકારના ભાવ રહેલા છે, એને બે પડખા કહેવાય. એક જ વસ્તુમાં, જેમ ભાઈ સોનાની વીંટી છે તો એમાં એક સોનું એક ભાવ છે, દ્રવ્ય, અને એનો શેપ જે છે વીંટી છે એ પણ એનો એક ભાવ છે. બે પડખા થઈ ગયા. હવે તમે એને ગોલ્ડ તરીકે પણ જોઈ શકો અને રિંગ તરીકે પણ જોઈ શકો, એને બે પડખા કહેવાય. હવે શું કહેવું છે અહીંયા કે જગતમાં જે 6 દ્રવ્ય છે, 6 દ્રવ્યો, 6 દ્રવ્યનું એનાલિસિસ કરવામાં આવે, જોવામાં આવે, દરેક દ્રવ્યમાં તમને બે પડખા જોવા મળશે. બે પડખા જોવા મળશે. એટલે હું હવે જીવ દ્રવ્ય છું, 6 દ્રવ્યમાં મારું કામ કરવું છે તો હું જીવ દ્રવ્ય છું. તો મારામાં પણ આવા બે પ્રકારના ભાવ પડખા છે અને બે પડખામાં એક નિત્ય અને બીજું અનિત્ય છે. બરાબર છે કે નહીં? નિત્ય અનિત્ય કહો, એક અનેક રૂપ છે, એક રૂપ છે. આવા બે પડખા મારામાં છે. હવે એ કેવું છે કે નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી એક જ્ઞાન ઉગડે છે જે સામાન્ય અને વિશેષ બંને પડખાને જાણે છે. તો બે પડખા થઈ ગયા, સામાન્ય અને વિશેષ.
વિશેષમાં લઈ લો પર્યાય અને સામાન્યમાં લઈ લો ત્રિકાલી દ્રવ્ય, ત્રિકાલ ટકવા વાળું દ્રવ્ય, ત્રિકાલી દ્રવ્ય, અને વિશેષમાં પર્યાય એક સમયની. બંનેને જાણે છે એને તો સમ્યક જ્ઞાન કહેવાય, એને સમ્યક જ્ઞાન કહેવાય. હવે એક મત એવો છે કે આ જે વિશેષ વાળું પડખું છે ને, વિશેષ વાળો ભાવ, પલટતો ભાવ, એને માનતો જ નથી, એને માનતો જ નથી. જે આપણા સાધના સ્વાધ્યાયમાં ચર્ચા આવશે કે કર્તા કર્મ ને ક્રિયા એક જ દ્રવ્યમાં હોય, એક દ્રવ્યનું કર્તા કર્મ ક્રિયા પણ બીજા દ્રવ્યમાં કર્તા કર્મ ક્રિયા પણ ન જોવામાં આવે. પરિણામી, પરિણામ અને પરિણતિ એવા શબ્દો આવશે. આપણે તો સમજો જરાક શાંતિથી, બહુ વિષય સમજવા જેવો છે થોડુંક. કે એક મત એવો છે કે જે પર્યાયને બિલકુલ માનતો જ નથી, જ્ઞાનના વિષયમાંથી ઉડાડે છે. બે વિષય છે, એક સમ્યક દર્શનનો વિષય અને બીજો જ્ઞાનનો વિષય, સમ્યક જ્ઞાનનો વિષય. સમ્યક દર્શનનો વિષય છે ત્રિકાલી દ્રવ્ય, જે આ કાયમ ટકવા વાળું જે નિત્ય ધ્રુવ અને સમય સમય પલટવા વાળી અનિત્ય પર્યાય છે ને, એ સમ્યક દર્શનનો વિષય નથી. એ સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શનનો વિષય તો ત્રિકાલી દ્રવ્ય છે. અને બીજો જે પલટવા વાળો ભાવ છે ને, અને આ ટકવા વાળો ભાવ, તો ટકવા વાળો ભાવ અને પલટવા વાળો ભાવ એ બંને સમ્યક જ્ઞાનનો વિષય છે. જ્ઞાન સ્વપર પ્રકાશક છે ને, જ્ઞાન સ્વપર પ્રકાશક છે. જ્ઞાન બધાને જાણે અને સમ્યક જ્ઞાન છે જેમ છે એમ જાણે. તો વસ્તુમાં પર્યાય છે, પલટવા વાળો ભાવ અનિત્ય દશા પણ છે. આવું અનેકાંત સ્વરૂપ સમજ્યા પછી હવે અહીંયા આ બોલમાં શું કહેવું છે કે હવે એ ભેદા ભેદને જાણવામાં રોકાઈ ગયો. કથનચિત ભેદરૂપ છે, કથનચિત અભેદરૂપ છે, કથનચિત ભેદરૂપ છે, કથનચિત અભેદરૂપ છે, કથનચિત નિત્ય છે, કથનચિત અનિત્ય છે. પર્યાય અપેક્ષા નિત્ય નિત્ય કહીશું, અને ગુણોની અપેક્ષાએ આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણ છે ને, અનંત ગુણો છે આત્મામાં. તો ગુણભેદ છે, સર્વથા ગુણોનો ભેદ છે જ નહીં એમ નથી. પણ હવે સાતમી ગાથા તમે લો. હવે એ કે સમયસાની સાતમી ગાથા, ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને. હવે સમજો, ચારિત્ર દરેક પ્રકારનો વ્યવહાર છે ને, એની અભૂતાર્થતા, અસત્યાર્થતા કેવી રીતે સમજવું જોઈએ. જેમ કુંભારી ઘડો બનાવ્યો એમ જે કહેવામાં આવે છે ને વ્યવહારનું કથન, તો એ તો બિલકુલ સમજો ને કે એ ખોટી વસ્તુ છે. કે કેમ કુંભાર કુંભારમાં રહ્યો અને ઘડો ઘડામાં રહ્યો. બે દ્રવ્ય અલગ અલગ છે. કુંભારનું દ્રવ્ય અલગ ને ઘડાનું દ્રવ્ય અલગ. એટલે કુંભારે ઘડો બનાવ્યો તો અસદભૂત વ્યવહાર એનું કથન છે. બરાબર. હવે આત્મામાં સાતમી ગાથામાં કોઈ આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને. હવે જેમ કુંભારે ઘડો બનાવ્યો એ જેવી રીતે અભૂતાર્થ અસત્યાર્થ છે, એવી રીતે આ આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર વગેરે ગુણો એવી રીતે અસત્યાર્થ અભૂતાર્થ છે એમ નહીં સમજવું. ખ્યાલ આવે છે કે નહીં? જેમ સમજો, ખરેખર કુંભારે ઘડો બનાવ્યો નથી અને નથી ને કહેવું એનું નામ વ્યવહાર. બરાબર સમજો શાંતિથી. નથી ને કહેવું એનું નામ વ્યવહાર. એટલે કુંભારે ખરેખર ઘડો બનાવ્યો નથી, કેમ કે ઘડાના આદિ મધ્ય અંતમાં તો માટી પ્રસરેલી છે, માટી વ્યાપેલી છે. કુંભારનો આત્મા તો કુંભારમાં રહેલો છે, એ માટીમાં ક્યાં પ્રસરેલો છે. એટલે નથી, ખરેખર કુંભારે ઘડો બનાવ્યો નથી, પણ સહચરમાં સંયોગ રૂપે છે. તો નથી ને કહેવું એનું નામ વ્યવહાર. એક આ સમજો, નથી ને કહેવું એનું નામ વ્યવહાર. એવી રીતે હવે સમજો, બાઈએ રોટલી બનાવી નથી
અને નથી ને કહેવું એનું નામ વ્યવહાર, કે બાઈએ રોટલી બનાવી, ખરેખર બનાવી નથી ને કહેવું એનું નામ વ્યવહાર. એવી રીતે આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સુખ વગેરે ગુણો નથી અને કહેવું એનું નામ વ્યવહાર, એવું નહીં સમજતા. એવું નહીં સમજતા. દરેક પ્રકારના વ્યવહારની જે અભૂતાર્થતા છે, અસત્યાર્થતા, એને પણ બરાબર સમજવી જોઈએ આપણે. સમયસારની 27મી ગાથાનો વ્યવહાર અને સમયસારની 7મી ગાથાનો વ્યવહાર બરાબર સમજવો જોઈએ. 27 નંબરની ગાથામાં એમ કહ્યું કે જીવ દેહ બંને એક છે, વ્યવહાર નહીંનું કથના. શરીર અને આત્મા બંને એક છે, એ વ્યવહારનું કથન છે. હું મનુષ્ય છું, હું કાળો છું, ધોળો છું, આ મારું મકાન. તો એ જે કહેવું ને નથી ને કહેવું એનું નામ વ્યવહાર. આ શરીર મારું છે, સમજાય ને, હું કાળો છું, ધોળો છું, તો આ નથી ને કહેવું એનું નામ વ્યવહાર. તો આ જે વ્યવહાર જૂઠો છે ને, એવો 7મી ગાથામાં આત્મામાં દર્શન ગુણ, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ જે છે ને, તો જેમ સમજો એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું છે, માટીના ઘડાથી કુંભાર જેવી રીતે અલગ છે, એવી રીતે આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણો ખરેખર છે જ નહીં અને કહેવું એનું નામ વ્યવહાર, એવી જાતિનો અસત્યાર્થપણું ના સમજતા, નહીં તો મોટો દોષ થઈ જશે. એવી જાતિની અભૂતાર્થતા નથી. નહીં તો શું સમસ્યા થશે, તમે વિચાર કરો તો ખ્યાલ આવશે. જેમ કુંભારે ઘડો કહ્યું ને, નથી ને બનાવ્યો નથી અને નથી ને કહેવું એનું નામ વ્યવહાર, એમ આત્મામાં ગુણો છે જ નહીં. આત્મામાં ગુણો છે જ નહીં અને ખાલી ખાલી કહીએ છીએ આપણે નથી ને કહેવું. તો પછી દ્રવ્ય કોને કહેવાય? દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. તો પછી આત્મામાં તો ગુણો છે જ નહીં. કુંભારી ઘડો બનાવ્યો એ વ્યવહાર જેવો જૂઠો છે, એવો આ વ્યવહાર તમે જૂઠો માનશો તો પછી આત્મામાં ગુણો છે જ નહીં. અને ગુણો છે નહીં તો પછી ગુણોના સમૂહને દ્રવ્ય, એનો મતલબ દ્રવ્યની સિદ્ધિ પણ નહીં થાય. અને દ્રવ્યની સિદ્ધિ નહીં થાય તો વિશ્વ કોને કહે છે? 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે, તો વિશ્વ સિદ્ધ નહીં થાય. આ નાની ભૂલ નથી, બહુ મોટી ભૂલ છે. એટલે આ જે બોલ છે ને, બધો એક બોલની અંદર ખૂબ અંદર ગહેરા ભાવ ભરેલા છે. હવે સમજો જરાક શાંતિથી કે તો પછી 7 નંબરની ગાથામાં વ્યવહારને અભૂતાર્થ કેમ કહ્યો? 7 નંબરની ગાથામાં જે એમ કહ્યું કે ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને, ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, શ્રદ્ધા વગેરે ગુણો છે, એ વ્યવહારનું કથન છે. ખરેખર ભગવાન આત્મામાં, શુદ્ધાત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણો છે નહીં, નથી અંદરમાં ખરેખર જોવામાં આવે તો. હવે આવું 7મી ગાથામાં કહ્યું તો અમારે શું સમજવું? ત્યાં આ બોલ એ કહે છે, અહીંયા અત્યારે આ બોલ આપણે સમજી રહ્યા છીએ. તો 7 નંબરની ગાથાની અંદર 27 નંબર અને 7 નંબરમાં બહુ ફરક છે. 27 નંબરની ગાથામાં 2 દ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન છે. શરીર અને આત્મા 2 જુદા છે એ બતાવવું છે. 27 ગાથામાં શરીર અને આત્મા 2 દ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન. અને 7 નંબરની ગાથા જે છે ને, 7 નંબરની ગાથામાં જે આ પ્રમાણમાં આવ્યો ને, 27 ગાથામાં પ્રમાણની બહાર ઉભો છે. આ શરીર તો પ્રમાણની બહાર આવે, તો પ્રમાણની બહાર ઉભો છે તો પ્રમાણમાં લાવ્યા. અને 7 નંબરની ગાથામાં આ પ્રમાણનું દ્રવ્ય જે ભેદા ભેદ સ્વરૂપ કહ્યું ને, અનેકાંત સ્વરૂપ, તો પછી કહ્યું કે હે ભવ્યજી, હવે તું આ બધા આત્માની અંદર આ દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરેના ગુણોના ભેદ ઉપર દ્રષ્ટિ હશે ને, ગુણ ભેદ ઉપર દ્રષ્ટિ હશે તો અખંડ અભેદ એવા શુદ્ધ આત્માની ઉપલબ્ધિ નહીં થાય, અખંડ આત્માની પ્રાપ્તિ નહીં થાય. આ બધા ગુણોના ખંડ પાડીને તારે જોવાની જરૂર છે નહીં. અભેદ આત્માની અનુભૂતિ કરવી હોય, જો તારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી હોય, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ કરવી હોય, તો કહે છે કે આ ગુણોના ભેદને જોવાનું પણ બંધ કરી દે. 6ઠ્ઠી ગાથામાં કહી દીધું કે પર્યાયના ભેદોને જોવાનું બંધ કર. એ દ્રવ્યની જ પર્યાય છે, કોઈ બીજા દ્રવ્યની થોડી છે. દ્રવ્યની પર્યાય છે. આ ગુણો પણ દ્રવ્યમાં જ છે.
છતાં પણ હવે આ જે પ્રયોજન છે સમ્યક એકાંતનું પ્રયોજન છે. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ ઉપકારી નથી. છે ને બોલ, અનેકાંતમાંથી સમ્યક એકાંત કાઢવાનું છે. તો છઠ્ઠી ગાથામાં, સાતમી ગાથામાં અનેકાંતમાં તો આવે આપણે અનેકાંતમાં, અને અનેકાંતમાંથી એ ગાથાઓમાં સમ્યક એકાંત કાઢવાની વાત છે. સમ્યક દર્શનનો વિષય બતાવે છે ત્યાં છઠ્ઠી ગાથા અને સાતમી ગાથામાં. સમ્યક દર્શનનો વિષય કે અંદરમાં જ્યારે શુદ્ધ આત્માની અનુભૂતિ જ્યારે જીવને થાય છે ને, એ પૂર્વમાં ભલે આ દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા જે આઠમી ગાથામાં ભેદ પાડીને સમજાવ્યું, આઠમી ગાથામાં જેને ખબર નથી પડતી સીધી એને, પણ ખરેખર તો એ દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા ભેદ પાડીને સમજાવ્યું. પણ જ્યાં સુધી ભેદ ઉપર દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. ભેદ ઉપર દ્રષ્ટિ રહે છે. એટલા માટે કહે છે જે કહે ન દ્રવ્યેણ ખંડયામી, ન ક્ષેત્રેણ ખંડયામી, ન કાલેણ ખંડયામી, ન ભાવેણ ખંડયામી, સુવિશુદ્ધો એક જ્ઞાન માત્ર ભાવો અસ્મિ. કોઈ પણ પ્રકારના અનુભવના કાળમાં આ ગુણના ભેદ દેખાતા નથી. એટલે અહીંયા આ બોલમાં કહે છે કે જો તું બધા ભેદને જાણવા માટે જાય છે ને, ખ્યાલ આવે છે ને, આ બે દ્રવ્ય વચ્ચેની તો વાત જ નથી કરી. હમણાં સાધના સ્વાધ્યાયમાં એક વાર વાત કરી હતી ને, બે વ્યક્તિ લડાઈ કરતા હોય ને, હાથ વડે જે કહેવાય ને ઝપાઝપી કરતા હોય, અને સાથે પછી બોલતા પણ હોય ને, એકબીજાને ઝપાઝપી પણ કરે અને બોલતા પણ હોય, ગમે તેવી ભાષામાં બોલતા હોય, તો છોડાવવા વાળા એને શું કરશે કે પેલા જુદા પાડશે અને પછી કહે ભાઈ તમે બોલવાનું બંધ કરી દો, હવે બોલતા નહીં, કશું કઈ બોલવાનું નહીં. પેલા બોલવાનું બંધ કરો એમ નહીં કે, પેલા છૂટા પાડશે અને પછી એમ કહે છે કે ભાઈ બોલવાનું નથી. સમજાય છે કે નહીં? તો અહીંયા આ બધા બોલ, આ જે બોલ છે ને એમાં બે દ્રવ્ય તો જુદા છે તો નક્કી કરીને આવે શિષ્ય. બે દ્રવ્ય તો અલગ અલગ છે, છૂટા તો પડી ગયા. હવે આ પેલો બોલ બોલ કરે છે ને, હવે કહે છે કે આ દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા એટલે બોલવું એટલે બધા વિકલ્પ. હવે એ કહે છે બધા વિકલ્પ બંધ કરી દે. એ બધા વિકલ્પ પણ પક્ષાતિક્રાંતની દશામાં એ બધા વિકલ્પ પણ હોતા નથી. એ અહીંયા કહે છે, જુઓ સાંભળો, ભેદ બુદ્ધિથી એક એક પડખાથી જાણવામાં આવે છે. સમજીએ ને, ભેદ બુદ્ધિથી એક એક પડખાથી જાણવામાં આવે છે, તેમાં અખંડ વસ્તુ જાણવામાં રહી જાય છે. એક એક પડખાથી જાણવામાં, એમાં અખંડ વસ્તુ જાણવામાં રહી જાય છે. હવે આ તો સિદ્ધાંત ને બધા આપણે વાત કરીએ, દ્રષ્ટાંતો ઘણા બધા મળી જાય. જેમ લાડુ હોય, શિયાળાનો સમય છે ને, લાડુ હોય તો એક એક પડખાથી જાણવામાં આવો તો શું થશે? લાડુ હોય તમે ખાતા હોય તો પછી ગુંદરને જાણવા જાઓ, પછી ગોળને જાણવા જાઓ, ઘીને જાણવા જાઓ, બદામને જાણવા જાઓ. સમજાય છે કે નહીં? અંદર જે બધા કેટલાય પદાર્થ હોય ને અંદરમાં, હવે એક એક વસ્તુને જાણવા જાઓ તો જે લાડુનો સ્વાદ આવવો જોઈએ નહીં આવે ને, અખંડ લાડુનો. એક એક ભેદને જાણવા જશો તો બસ. તો એ કહે છે કે જ્યારે, હવે છે તો વિષય બધા લાંબા હતો ઘણા, લાડુ જ્યારે બનાવવાનો હોય એ વખતે ભેદને જાણવા જરૂરી છે કે એમાં શું શું જોઈએ, કેટલું કેટલું જોઈએ બનાવતી વખતે, એમાં કઈ કઈ મટીરિયલ જોઈએ, કેટલું જોઈએ, શું શું જોઈએ, એ જાણવું જરૂરી છે, નહીં તો ગડબડ થઈ જશે. પછી કોઈ કે લાડુમાં ના, એમને તો અમારે એમને મરચું વધારે જોઈએ, તો લાડુમાં મરચું ના નખાય. ત્યાં આગળ અમારે એમને મરચું વધારે જોઈએ બધામાં, મીઠું પણ એમને થોડું ચડિયાતું જોઈએ, તેની અંદર મીઠું ના નખાય, જેમાં આવતું હોય એમાં આવે. એટલા માટે આપણે દ્રષ્ટાંત આપીએ છીએ ને, એમાં આત્માની અંદર ભાઈ મને સ્પર્શ રસ ગંધ વર્ણ બહુ ગમે, એમાં મને સ્પર્શ રસ ગંધ વર્ણમાં રસ વધારે ગમે, તો આત્મામાં રસ નામનું રખાય ગુણ, ગંધ રખાય, વર્ણ રખાય. એથી બિલકુલ નાસ્તી, એ તો જોઈએ જ નહીં. એમ લાડુ બનાવતી વખતે ભાઈ એમને અમારા એમને મરચું બહુ ભાવે, પણ લાડુમાં મરચું ના આવે. એટલે આત્મામાં જેમ લાડુમાં શું શું ભેદમાં આવે, ભેદમાં શું આવે એ પણ હોવું જોઈએ જાણકારી. એમાં ભગવાન આત્મામાં ભેદમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સુખ એ બધા બરાબર છે. પછી એમાં કોઈ કે સ્પર્શ ગુણ પણ છે, રસ ગુણ પણ છે, તો ગડબડ થઈ ગઈ ત્યાં આગળ, તો કામ ન થાય. એટલે પેલા એટલા માટે કહ્યું ને,
અનેકાંત સ્વરૂપને જાણીને પછી એમાં રોકાય તો પણ ગડબડ થઈ જશે. બધા ભેદને જાણી લીધા પછી ભેદ બધું ભેગું કરી દીધું, મટીરિયલ બધું મટીરિયલ ભાઈ ગુંદર છે, ગોળ છે, ઘી છે, જે બધી વસ્તુ બધી ભેગી કરી દીધી ને, અલગ 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 બધા બાઉલ્સમાં બધું ભેગું કરી દીધું, જુદું જુદું રાખીને આમ પછી એને જુદું જ રાખવાનું કે ભેગું કરવાનું, કે પછી બધાને શું કરે છે, બધું મિક્સ કરી નાખે છે. સમજાય છે ને? એ મિક્સ કરે છે અને એ મિક્સ કર્યું છે એની અંદર બધા ભેદો છે, એ ભેદ સ્વરૂપ થઈ ગઈ વસ્તુ. પણ એ જ્યારે આપણે એનું સેવન કરતા હોઈએ એ વખતે અભેદ ઉપર દ્રષ્ટિ હોય છે, એ કહે છે. એ પ્રમાણે છે. જુઓ આગળ 441 શું કહે છે? જુઓ કેટલા સરસ બોલશે એક એક. ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. લો આ અંતરાયની વ્યાખ્યા સાંભળી છે કોઈ દિવસે? અંતરાયની વ્યાખ્યા આગળ આમાં છે કે આગળ આવી ગયો કે આગળ બોલ હવે આવશે કદાચ આગળ, લગભગ તો હવે આવશે. એમને કહ્યું છે સુગાની સાહેબે કે આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા જે છે ને અંદર આત્માનો અનુભવ કરીને બોલે છે ને એટલે એને શાસ્ત્ર કહેવાય. અંદર આત્માને સ્પર્શીને બોલે છે એને આગમ શાસ્ત્ર કહેવાય. સમજાય છે કે નહીં? એટલે આ અનુભવી પુરુષના વચન છે. એટલે તમે કહો કે ના બીજા કોઈ શાસ્ત્રમાં લખ્યું છે, બીજા કોઈ શાસ્ત્રમાં લખ્યું છે. હવે ચરણાનુયોગના શાસ્ત્રમાં તો અંતરાય ભાઈ ભોજન કરતી વખતે આ વસ્તુ આવી ગઈ, આ વસ્તુ આવી ગઈ, કંઈક અંદર આમાં આવા પ્રકારના અંતરાય બધા ઘણા બતાવે ને, 32 પ્રકારના અંતરાય. મુનિરાજ આહારની ચર્યા અર્થે નીકળે, તેમાં અમુક પ્રકારના અંતરાય જે દોષ બતાવ્યા કે ભાઈ અંદર માથાનો વાળ આવી જાય, કંઈક બીજી જીવ જંતુ આવી જાય, કંઈક બીજી વસ્તુ આવી જાય, બાજુમાં ક્યાંક લડાઈ ઝઘડો થતો હોય, તો બધા અંતરાયના દોષ બતાવ્યા. હવે આ અંતરાયની વ્યાખ્યા ક્યાં મળશે? તમે શોધજો, મળે તો કહેજો. વાત પરમ સત્ય છે કે નહીં? આપણે ન્યાયની તુલા ઉપર લોજિકથી વિચારીએ તો આ અસલી અંતરાય તો આ છે. ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. લો અને એમ તમે વિચારો તો સમજશો તમે કે જેમ ભોજનના ભોજનને તમે બે રીતે સમજો તો ખ્યાલ આવશે. ભોજનના સ્વરૂપને બે રીતે સમજો. કેવી રીતે? એક તો આપણે દાળ ભાત રોટલી શાકનું ભોજન આ શરીરના નિમિત્ત નૈમિતિક સંબંધ છે ને, તો એ શરીર જે ટકે છે તો પોતાના 10 પ્રાણ જે છે ને એમાં નિમિત્ત નૈમિતિક સંબંધની મુખ્યતાથી વાત કરી ત્યાં આગળ. બાકી કોઈ ભોજન લેવાથી દેહ ટકે છે એવું નહીં સમજવું, બરાબર? પણ એ સામાન્ય કથન સમજવા કે દાળ ભાત રોટલી શાક વાળો એક તો ભોજન છે જે શરીરની સાથેના રિલેટેડ છે, દેહ સાથે રિલેટેડ, દાળ ભાત રોટલી શાક વાળું ભોજન. અને એક અંદરમાં આત્મા છે, હું પોતે જીવ રાજા. બરાબર છે કે નહીં? તો એનું ભોજન શું? પછી એનું ભોજન શું? હવે સમજીએ ત્યારે ખ્યાલ ને, જેમાં દાળ ભાત રોટલી શાક ભોજન છે. હવે એની અંદર જ કંઈક એકદમ કોઈ પદાર્થ આવી ગયો, જીવ જંતુ, અરે અંતરાય આવી ગયો. સમજાય છે કે નહીં? ભોજનમાં અંતરાય આવ્યો. આ બહારમાં શરીરના રિલેટેડ ભોજનનો અંતરાય. આત્માના ભોજનમાં અંતરાય શું? તો પેલા આત્માનું ભોજન નક્કી કરવું પડશે. આત્માનું ભોજન મેનુ નક્કી કરવું પડશે ને. તો આત્મા શું કહીએ હવે? આ બહારમાં ભોજનના મેનુના લિસ્ટ જે છે ને તો લિમિટેડ છે. ભલે તમારી જેટલી બધી પંજાબી ડીશ ને ફલાણું ડીશ ને ઢીકણા ડીશ બધું જે કાંઈ પેલું શું કહેવાય ને, તમારું પેલું ફલાણાનું કાકાનું ખીચું કે ફલાણાના શું કહેવાય બધું કહો છો ને તમે, આના ઈડલી ને આના ઢોસા, અરે એ બધું તો એના તમે લિસ્ટ બનાવશો ને કેટલું બનશે. અને આ આત્માનું મેનુ વિચાર કરવામાં આવે ને, અનંત શક્તિઓનો ભંડાર છે અને એ અનંત ગુણોનો મળેલો ભેગો રસ આવે છે. ગુણય અનંત કે રસ સવે અનુભવ રસ કે માઈ યાતે અનુભવ સારીખો ઓર દૂસરો નાઈ. શું કહે છે?
ગુણય અનંત કે રસ સબે, અનંત ગુણોનો મળેલો રસ આવે છે. જે પેલું લાડુમાં કહ્યું ને, લાડુમાં કેટલા પદાર્થ હોય, જે હોય 10 20 30 40 50 100 જે કઈ અંદર મસાલા નાખ્યા હોય, એટલાનો જ આવે ને. અને ચૈતન્ય લાડવો જે છે ને, એનો કહે છે કે અનુભવ થાય બધે ગુણય અનંત કે રસ સબે, અનુભવ રસ કે માઈ. આપણે સમયસર નાટકમાં ચાલે અનુભવના 3 છંદ ચાલ્યા ને, અનુભવ ચિંતામણી રતન, અનુભવે રસ કો, અનુભવ માર્ગ મોખ કો, અનુભવ મોખ સ્વરૂપ, વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ્યા કો નામ. અને આગળ પણ ત્રીજો તો મોટો સવૈયા લખે અનુભવ સંબંધમાં. હા, अनुभव की केलिए है काम धेनु चित्रावेली, अनुभव को स्वाद पंचामृत को कौर है. કેટલી સરસ વ્યાખ્યાઓ લખી છે. અનુભવ કી કેલીએ હે કામ ધેનુ ચિત્રાવેલી, બહુ જગતમાં ઊંચી વસ્તુ કહેવાય ને, એની ઉપમા આપી. પંચામૃત, આ પંચમ ભાવના શરણમાં જવાથી એ જે અનંત ગુણોનો મળેલો જે સ્વાદ આવે છે ને, આ સોગાનીજી સાહેબનું કહેવું એ છે કે બસ આ આત્માનું ભોજન તો આ છે. અને જ્યાં ઉપયોગ બહાર આવ્યો ત્યાં એ ભોજનમાં અંતરાય આવ્યો. અંતરાય તો અંતરાયમાં શું આવ્યું? કેટલા સરસ વિષયો છે. અંતરાયમાં શું આવ્યું? ભોજનમાં આત્માના આનંદનું ભોજન ચાલતું હતું ને, એમાંથી ઉપયોગ બહાર આવ્યો તો અંતરાય. તો અંતરાયમાં કઈ માખી મચ્છર, કઈ માથાનો વાળ આવી ગયો એવું થયું કે ના, આ ઉપયોગ અંદરથી બહાર આવ્યો ને એટલે પર્યાયમાં રાગનો જન્મ થયો. રાગનો જન્મ થયો, સમજાય છે કે નહીં? અને રાગનો જન્મ થયો, રાગ આગ છે. એ આત્માનો જે આનંદ, છઠ્ઠા સાતમા ગુણસ્થાનની થોડી વાત કરીએ ને, છઠ્ઠામાં શુભોપયોગ, સાતમામાં શુદ્ધોપયોગ. તો અંદર શુદ્ધોપયોગમાં હતા, ત્યાંથી બહાર છઠ્ઠામાં આવ્યા ને તો સંજ્વલન કષાયની તીવ્રતા કહી, અંદરમાં સંજ્વલનની મનતા કહી. શુદ્ધોપયોગ દશા છે. અને બહારમાં આવ્યા ને તો શુદ્ધોપયોગમાંથી ત્યાં શુભોપયોગમાં આવ્યા ને તો કહે છે અંતરાય આવ્યો. આ રાગનો સમજે ને, બુદ્ધિપૂર્વકનો રાગ આવ્યો, બુદ્ધિપૂર્વકનો રાગ એ અંતરાય. અંતરાય અહીંયા એ કહે છે ઉપયોગનું બહાર આવવું. સમજાય છે કે નહીં? અને આ બીજી રીતે વાત કરીએ ને કે સમ્યક દર્શન પછી ઉપયોગની વાત આવે, ઉપયોગ બહારમાં જાય છે. મિથ્યા દ્રષ્ટિ તો ઉપયોગ બહાર જ છે, એટલે એનો સવાલ, મિથ્યા દ્રષ્ટિને તો અનાદિકાળથી અંતરાય જ ચાલે છે, અંતરાય જ ચાલે છે. સમજાય છે કે નહીં? જેમ સમજો કે ભાઈ કોઈ મુનિરાજ છે, જેમ વિચારીને ઋષભદેવ જ્યારે નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કર્યા પછી આહારથી 6 મહિના નગરમાં વિચરણ કરવાનો પ્રસંગ બન્યો ને, પણ યોગ ના બન્યો. યોગ ના બન્યો ને, કોઈને કોઈ પ્રકારનો બસ વિધિના યોગ ના બન્યો. અને ક્યારેક કોઈને એવું પણ બને કે આહાર લેતા હોય ને અંતરાય આવી જાય, સળંગ કે 3 દિવસ 4 દિવસ અંતરાય આવ્યો, એવું પણ બને ને, તો પૂર્વના પાપ કર્મના ઉદયથી એવું પણ બની શકે. અહીંયા તો મારે તો એ કહેવું છે એના માટે કે આ જીવને અનાદિકાળથી અંતરાય છે, અનાદિકાળથી અંતરાય છે મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિને અનાદિકાળ, એને આત્માના આનંદનું ભોજન કર્યું જ નથી. અને બીજા થોડા કડક શબ્દોમાં બીજી રીતે કે ને, અંતરાય શું એને તો એ તો પેલો ભોજન લેવા માટે આહાર લીધો અને વચ્ચે ક્યાંક અંતરાય આવ્યો. પણ ઘણાને શું પહેલી જ અંતરાય આવી જાય ને, આવું પણ બને કે ના બને? જતા હોય મુનિરાજ આહાર અર્થે ક્યાંક એવી ઘટના બની, પાછા વળી જાય. એમ અજ્ઞાની જીવને તો અનાદિથી એવી જાતિનો અંતરાય છે કે એને આનંદનું ભોજન લીધું જ નથી. અને સમ્યક દર્શન થયા પછી એ અભિપ્રાયનો દોષ ટળે પછી ઉપયોગ બહાર જાય છે ને, એ હવે ચારિત્રનો દોષ થયો. એટલે સોગાનીજી સાહેબનું કહેવું છે કે આ ઉપયોગ અંદરમાં હવે ટકતો નથી ને, થોડો બહાર જાય છે, એ અંતરાય છે. અંદર જાય છે તો એમને સ્વયં કહ્યું કે જેમ શેરડીના રસના ઘટક ઘટક પ્યાલા પીતા હોઈએ ને એવો આનંદ આવે છે. અને જ્યાં બહાર આવ્યા ને તો કહે છે કે આનંદમાં થોડી કમી થઈ ને, કમી થઈ, એ અંતરાય છે. આ છે અંતરાયની વ્યાખ્યા.
આ ભોજન અને એની અંદર આ અંતરાય ક્યાં છે? આ બધી વ્યાખ્યાઓ. આ તો ગુરુદેવશ્રીનો ઉપકાર કે આવી પ્રકારની શૈલી જે રિયલ પ્યોર દ્રવ્યાન યોગ જે કહેવાય ને પરમ અધ્યાત્મ, આ પ્રમાણે આવા હલકા પંચમ કાર્ડની અંદર પણ સર્વોત્કૃષ્ટ વાત બહાર આવી ગઈ. એ સમજો કે આપણા સાથી સાહેબ પુણ્યનો ઉદય છે. જો એટલે કહે છે, કેટલા સરસ બોલશે, ઉપયોગ બહારમાં જાય છે. લો, અને એના પરથી ખ્યાલ આવે છે ને, ભગવાનનો ઉપયોગ ક્યાં છે? સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા. આગળ 442. અને આપણે આગળ એક બોલ આવી પણ ગયો ને, ઉપયોગ બહારમાં ને બહારમાં ફરે છે તે જ બીમારી છે. બીમારીની વ્યાખ્યા આગળ આવી ગઈ. આપણે એક બોલ, કઈ બીમારી? મિથ્યા દ્રષ્ટિને બીમારી કઈ છે? કે ઉપયોગ બહાર છે, એ જ બીમારી, બાકી બીજી કોઈ બીમારી થોડી છે. 442. હવે શું કહેજો? શું દ્રષ્ટિ વસ્તુનું અવલંબન લે છે? સાંભળજો. શું દ્રષ્ટિ વસ્તુનું અવલંબન લે છે? તે તો આખી ચીજને કોળિયો કરી જાય છે. આખી ચીજમાં વ્યાપ્ત થઈ જાય છે, માલિક બની જાય છે. માલિક કહેવામાં પણ ભેદ આવી જાય છે. તે ચીજ રૂપ જ સ્વયં છે. મને જો મને કોઈ પણ જાતિની થોડીક પણ એમને પર્યાય સંબંધની થોડી પણ પર્યાયને હાઇલાઇટ થાય એવું સોગાનીજી સાહેબને એમની જે કહેવાય ને શૈલી એમની અંદરમાં ખટકે છે. એટલે જે વાત ક્યાંથી ઉપાડી જો, શું દ્રષ્ટિ વસ્તુનું અવલંબન લેશે? દ્રષ્ટિ એટલે સમજે ને, દ્રષ્ટિ એટલે આ શ્રદ્ધાની પર્યાયમાં ભગવાન આત્મા શ્રદ્ધામાં સ્વીકારાયો ને, શ્રદ્ધાનું શ્રદ્ધે બન્યો, શ્રદ્ધાનું શ્રદ્ધે ભગવાન આત્મા બન્યો. તો સામાન્ય શૈલી આપણે કહીશું ને, ભાઈ આ જીવનું બહારમાં અવલંબન છે, તો એક વખતે પોતે પોતાના ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનું અવલંબન લે, ભગવાન આત્માનું શરણ લે, એનું અવલંબન લે, તો સમ્યક દર્શન પ્રાપ્ત થયું. તો એ વખતે શું થયું કે પર્યાયે શુદ્ધાત્માનું અવલંબન લીધું, પર્યાયે આ ભગવાન આત્માનું અવલંબન લીધું. એ તો બરાબર છે, એક પ્રચલિત આપણી શૈલી છે, પણ એના કરતા એમને અહીંયા વિશેષ કહેવું છે. અહીંયા શું કહેવું છે કે જ્યારે સમ્યક દર્શન થાય ને એ વખતે શું દ્રષ્ટિ વસ્તુનું અવલંબન લેશે? મને તમે શ્રદ્ધાને પૂછો એ વખતે એ કહેવું છે. શું દ્રષ્ટિ વસ્તુનું અવલંબન લેશે? એ તો જ્ઞાનના તરફથી કથન કરીએ તો એમ કહીશું કે આ શ્રદ્ધાએ વસ્તુનું ત્રિકાલી દ્રવ્યનું અવલંબન લીધું. પણ શ્રદ્ધાને પૂછો શું દ્રષ્ટિ વસ્તુનું અવલંબન લેશે? તો શું કહે છે? તે તો આખી ચીજને કોળિયો કરી જાય છે. આખી ચીજને કોળિયો કરી જાય છે એનો અર્થ એ છે કે એ સમ્યક દર્શનની શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય એ શું કહે છે? વચ્ચે આપણે ચાલ્યું પણ એ એમ કહે છે કે હું તો ભગવાન આત્મા છું, હું તો ત્રિકાલી છું, હું તો અનાદિ અંદર ટકવા વાળી વસ્તુ છું. આવું કોણ બોલે છે? આવું બોલે છે આ શ્રદ્ધાની શુદ્ધ પર્યાય. કેમ કે શ્રદ્ધાની શુદ્ધ પર્યાય જે છે સમ્યક દર્શન, એ સમ્યક દર્શન આ ત્રિકાલી દ્રવ્યને કોળિયો કરી ગયું છે. સમજાય છે કે નહીં? સમ્યક દર્શન ત્રિકાલી દ્રવ્યને કોળિયો કરી ગયું છે. એનો અર્થ બીજા શબ્દ ને સમ્યક દર્શન પોતે પોતાને ભૂલી ગયું છે અને બસ એ જેમ નથી કહેતા, સમજો જરા કે બહુ સરસ બોલ છે. જેમ કોઈ નાટક હોય ને, નાટક, તો નાટકની અંદર સમજો કે રામ રાવણ નું બધા રોલ ભજવવાના છે. કોઈ કઈ રામનો રોલ ભજવવાનો છે, કે રાવણનો, કે કોઈ સીતાજીનો રોલ, કોઈ લક્ષ્મણનો રોલ ભજવવાનો છે. હવે જે વ્યક્તિ પેલો રામનો રોલ છે ને, જેને રામનું કેરેક્ટર છે, તો એને જે ના સમજાવવા વાળા હોય ને, એ બરાબર એનો રોલ ન કરે ને, તો એને એમ કહે છે ને, ભાઈ જો તું એક કામ કર, હું તને આપું છું આ રામનું ચરિત્ર આપું છું આખું, તું વાંચ, સાંભળજો જરા, તારે રામનું ચરિત્ર વાંચવાનું.
તો એ રામનું ચરિત્ર વાંચ કરે છે, 10 વખત રામનું ચરિત્ર વાંચતા 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 એને અંદરમાં, કેમ કે એને રામનો રોલ કરવાનો છે, તો એને દિમાગમાં આ રામનું ચરિત્ર કેવું એ બરાબર એને એના ડાયરેક્ટર સમજાવે પણ ખરા, વાંચવા પણ આપે, જોવા માટે એનો વિડીયો બતાવે, બધું આ તે. તો હવે એ જ્યારે સ્ટેજ ઉપર રોલ કરવા માટે આવે છે ને, અથવા તો એને એમ પણ કે તું તારામાં અંદરમાં નથી કહેતા, તું તારામાં એમ વિચાર કે હું વર્તમાનમાં હું રામ જ છું એમ, હું રામ જ છું એમ, તું બધું ભૂલી જા કે હું મનુ છું કે કનુ છું કે દુકાન વાળો છું કે ઓફિસ વાળું, બધું કનુ મનુ ભૂલી જા, હું રામ છું, બસ એમ વિચાર કર, બસ રામ સિવાય બીજું કાંઈ નહીં. તો હવે સમજજો, એ જ્યારે રિયલમાં એવું પાત્ર ભજવે છે સ્ટેજ ઉપર, એવું સ્ટેજ ઉપર રોલ કરે કે જોવા વાળા બધા દંગ થઈ જાય, અને એ પણ પોતે ભૂલી જાય, જાણે હવે પોતે પણ એમ કહે કે મને પણ ખબર નથી, રોલ પૂરો થઈ જાય ને પછી બધા એનું અભિવાદન કરે, મને પણ ખબર નથી કે બસ મને જાણે એ વખત એમ જ લાગે હું રામ જ છું, રામ જ છું. ગુરુદેવ શ્રી કહે છે ને પાલીજની ઘટના, રામલીલા જોવા માટે ગયા અને એ વખતે કોઈ રામનું પાત્ર એવું ભજ્યું ને, તો કે છે મંદિરનો બાવો હતો ને એને પણ પેલાની આરતી ઉતારી, મંદિરના બાવાએ આરતી ઉતારી એની, એવો રોલ ભજવ્યો. વાત સમજાય છે શું કહેવા માંગે છે અહીંયા આ બોલની અંદર? માને એ વ્યક્તિ પોતે બધું ભૂલી ગયો અને બસ પોતાના પ્રદેશમાં રામને ઉભા કર્યા. એમ અહીંયા એ કહેવું છે કે આ પર્યાય જે છે, પર્યાય પોતાને ભૂલી ગઈ અને બસ શ્રદ્ધાની અંદર હું તો ભગવાન આત્મ રામ છું, હું અનાદિ અનંત છું, હું ક્ષણિક છું એ ભૂલી ગઈ, હું તો અનાદિ અનંત ટકવા વાળી વસ્તુ છું. એનું નામ છે કે હું અવલંબન લેવા વાળું, દ્રવ્યનું અવલંબન લેવા વાળું, એવું દ્રષ્ટિ કે છે શેનું અવલંબન, શું અવલંબન, હું તો અનાદિ અનંત છું, મારે શેનું અવલંબન વળી? આ જુઓ તો ખરા બોલ કેવા છે. હા જો તે તો આખી ચીજને કોળિયો કરી જાય છે. જેમ કહ્યું ને પેલા વ્યક્તિએ રામનો રોલ ભજવ્યો ને, એમાં બીજું બધું ભૂલી ગયું, બસ એ આખું પ્રદેશમાં રામ 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 રામ, એમ અહીંયા આત્મ રામ આત્મ રામ આત્મ રામ એ કહે છે. જુઓ આખી ચીજમાં વ્યાપ્ત થઈ જાય છે. લો આખી ચીજની અંદર પર્યાય પ્રસરી જાય છે. આખી શૈલી અલગ છે. એક બાજુ કહેવાય કે દ્રવ્ય જે છે વ્યાપક અને પર્યાય વ્યાપ્ય. પણ અહીંયા તો કહે છે કે જાણે આ પર્યાય કહે છે કે બસ એનો ધ્વનિ એ છે, લખ્યું છે લખ્યું આખી ચીજમાં આ પર્યાય વ્યાપ્ત થઈ જાય છે. અને પર્યાયનો ધ્વનિ એ છે કે હું ભગવાન આત્મા છું, હું અનાદિ અંત છું, હું શાશ્વત છું. હમણાં એક બોલ કહ્યો હતો ને વચ્ચે આપણે, એની અંદર ગુરુદેવશ્રીને યાદ કરીને કહ્યું હતું ને, હલવે ને આખી ચીજમાં વ્યાપ્ત થઈ જાય છે. જેમ સમજવું, પૂજ્ય ગુરુદેવશ્રી આપણા ઘરે પધારવાના હોય, તો આપણા ઘરે ગુરુદેવશ્રી પધારવાના હોય તો આપણા ઘરમાં સમજો કે જે કઈ નીચે 4-5 રૂમ જેને જેટલા હોય ને, તો આપણે શું કરીશું કે ભાઈ આખું ઘર ઉપર નીચે આખું ઘર અમે બધું ખાલી કરી દીધું છે, અમે બાજુમાં રહેવા માટે ગયા છીએ. સમજાય છે કે નહીં? ગુરુદેવશ્રી 4 દિવસ રોકાવાના છે ને, અમારા ઘરે 4 દિવસ રોકાવાના છે, બધું ખાલી કર્યું, અમે બીજે રહેવા માટે ગયા. મને સમજજો, એ અંદરમાં પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રત્યેની ભક્તિ છે ને, કે મારું જે ઘર કહેવાય એનો એક ખૂણો ખાલી કે મેં મારા માટે જગ્યા નથી રાખી. સમજજો, મારું ઘર હોવા છતાં, દ્રષ્ટાંત સમજજો, મારું ઘર હોવા છતાં મેં મારા માટે અંદર રહેવા જગ્યા નથી રાખી. એમ આ શ્રદ્ધાની પર્યાય કહે છે કે આ ભલે હું પર્યાય છું, પણ મેં મારા માટે જગ્યા નથી રાખી, મેં આ મારી પર્યાયમાં આખા ભગવાન આત્માની જગ્યા આપી દીધી છે, ત્યાં આગળ એ કહે છે. હવે સાંભળજો આગળ, આખી ચીજમાં વ્યાપ થઈ જાય છે અને આ પર્યાયની અંદર ભગવાન આત્મા પ્રસરેલો છે. શું કે માલિક બની જાય છે, માલિક બની જાય છે. પછી પાછી ચોખવટ કરી, માલિક બની જાય છે એટલે પર્યાયમાં ભગવાન આત્માનો સ્વીકાર થઈ ગયો ને, તો કે માલિક કહેવામાં પણ ભેદ આવી જાય છે. તે ચીજ રૂપ જ સ્વયં છે. કેમ કે ખરેખર તો એ પોતે જ છે. માલિક કહેવામાં ભેદ આવી જાય છે. જેમ કે ભાઈ આ બંગલાનો આ માલિક છે, આ મકાનનો આ માલિક છે, એમાં પણ ભેદ ઉભો થયો. એ પોતે જ છે. એમ અહીંયા કહે છે કે આ પર્યાય જે છે દ્રવ્યનો માલિક એમ નહીં,
પર્યાય દ્રવ્યનો જો આખી વસ્તુ કેવી છે, જેમ છે ને સમૃદ્ધિકાર, પર્યાયમાં દ્રવ્ય આત્મા જણાયો ને તો પર્યાયને આધાર કહ્યું ને દ્રવ્યને આધેય કહ્યું. એટલે કહે છે માલિક કહેવામાં પણ ભેદ આવી જાય છે, તે ચીજ રૂપ જ સ્વયં છે. એ પ્રમાણે છે વિશેષ ચર્ચા નેક્સ્ટ અધ્યાયમાં કરીશું. अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 440 से लेकर 442 तक के बोलों की चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने अनेकांत का स्वरूप समझा। अनेकांत माने क्या? वस्तु में वस्तुपने को निप जाने वाली परस्पर विरुद्ध दो शक्तियों का एक साथ प्रकाशित होना, वह अनेकांत है, और वस्तु अनेकांत स्वरूप है। तो भेद बुद्धि से एक एक पड़खे को जानने जाएं तो अखंड वस्तु का जानना रह जाता है, क्योंकि जो अनुभव की चर्चा की थी कि अनुभव चिंतामणि रत्न, अनुभव है रसकूप, अनुभव मार्ग मोक्षनो, अनुभव मोक्ष स्वरूप, वस्तु विचाराध्यावते मन पावे विश्राम, रस स्वादत सुख उपजे, अनुभव या को नाम। तो अनुभव में अभेद दृष्टि होती है, भेद पर दृष्टि नहीं जाती है, और भेद पर दृष्टि जाए तो सम्यक दर्शन ना हो। लड्डू का उदाहरण दिया था कि लड्डू का यदि हम भेद करके जाने कि इसमें बादाम है, इसमें मीठा है, इसमें जो जो चीज़ें अलग अलग, तो फिर लड्डू का स्वाद नहीं आता है। वैसे ही आत्मा को यदि हम भेद से जाने कि इसमें रस है, रूप है, इधर रस रूप तो है ही नहीं, लेकिन इसमें श्रद्धा है, ज्ञान है, चारित्र है, ऐसे भेद भेद कर करके हम अलग अलग गुणों को जानेंगे तो अभेद आत्मा का अनुभव नहीं होगा। और चूँकि वस्तु तो भेदाभेद स्वरूप है, तो हमें भेदाभेद स्वरूप एक समग्र वस्तु का भेदन करना चाहिए। और एक बोल आया था कि उपयोग बाहर में जाता है तो अपने अपने निर्विकल्प अनुभव में अंतराय आता है। इससे पूर्व अपन एक बोल पढ़ चुके हैं, बीमारी किसे कहते हैं? उपयोग बाहर जाए उसी का नाम बीमारी है। ऐसे ही उपयोग यदि बाहर जाता है तो उसी का नाम अंतराय है। अंतराय कोई दूसरी चीज़ नहीं है। और जो मिथ्या दृष्टि है अनादि काल से उसको अंतराय चल रहा है, क्योंकि इसने एक अखंड आनंद का जो वस्तु का स्वरूप है उसका आनंद आज तक नहीं लिया। तो उपयोग बाहर जाए तो अंतराय है, ऐसा समझा। और लास्ट वाले बोल में दृष्टि वस्तु का अवलंबन क्या लेती है? वह तो समूची वस्तु को ही ग्रास बना लेती है, पूरी की पूरी वस्तु में व्याप्त हो जाती है, मालिक बन जाती है। मालिक कहने में भी भेद आता है, दृष्टि तो स्वयं ही वस्तु स्वरूप है। ऐसी सुंदर सुंदर बोलों की चर्चा यहाँ पर चल रही है। और इसी चर्चा को जिनने आत्मसात किया है, अपने हृदय स्थल में जगह दी है, ऐसे साधर्मियों को मैं आमंत्रित करना चाहूँगा। सबसे पहले मैं आमंत्रित करना चाहूँगा अरुणाबेन प्रवीण चंद जी शाह। जय जिनेन्द्र। पूज्य सोगानीजीना त्रीजी वाરના 5 બોલ નંબર 39। જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે ત્યારે થોડો કાળ રાગ તો આવે છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર રહેતો નથી। બોલ નંબર 84। કાંઈ કરે નહીં તો ગમે નહીં એવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કાંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ। બોલ નંબર 90 છે। બોલ નંબર 90। એક જ માસ્ટર કી છે। બધી વાતોમાં બધા શાસ્ત્રોનો એક જ સાર છે કે ત્રિકાળીપણામાં અહમપણું જોડી દેવું જોઈએ। 112। પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કંઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કરી દીધો છે। 290। જ્યારે અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું,
એ જ જીવનની ધન્ય પળ છે. જય જીનેન્દ્ર. धन्यवाद। अगले कैंडिडेट के रूप में मैं आमंत्रित करना चाहूँगा कोकिलाबेन शाह तलोद से। જય જિનેન્દ્ર. દ્રવ્ય દ્રષ્ટિના 5 મૂળ. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો થોડો કાળ રાગ તો આવે છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે. તેને આધાર રહેતો નથી. કાંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતાં બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કાંઈ કરે નહીં તો ગમે એમ હોવું જોઈએ. એક જ માસ્ટર કી છે. બધી જ વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. પોતાના ત્રિકાળીપણામાં હમપણું જોડી દેવું જોઈએ. પૂજ્ય ગુરુદેવશ્રીએ બધું જ પ્રસિદ્ધ કરી દીધું છે. કંઈ ખામી રાખી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કરી દીધો છે. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થાય છે કે હું તો સદા મુક્ત જ છું, તે જ મારા જીવનની ધન્ય પળ છે. જય जिनेंद्र. धन्यवाद। इसी प्रकार के बोलों की प्रस्तुति के लिए मैं आमंत्रित करना चाहूँगा कंचन बेन अहमदाबाद से। મારું નામ કંચનબેન જસવંતલાલ શાહ છે. હું અમદાવાદ સેટેલાઇટથી બોલું છું. વિષય છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ. બોલ નંબર 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ માટે રાગ આવે છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે. તે ઘણો કાળ નથી રહેતો. બોલ નંબર 84. કંઈ કરે નહીં તો ગમી નહીં એવી ટેવ કરતાં બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમી નહીં એમ હોવું જોઈએ. બોલ નંબર 90. એક જ માસ્ટર કી છે. બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે કે ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવું જોઈએ. બોલ નંબર 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટ પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સ્પષ્ટ ખુલાસો કર્યો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. જય जिनेंद्र. बहुत बहुत धन्यवाद। बहुत ही सुंदर बोलों की प्रस्तुत करी। अब मैं आमंत्रित करना चाहूँगा श्रद्धा बेन शाह मणिनगर से। जिनेंद्र. પૂજ્ય સોગાનીજીના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પરના બોલ નંબર 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે. તેને આધાર નથી રહેતો. બોલ નંબર 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતાં બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. બોલ નંબર 90. એક જ માસ્ટર કી છે. બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે. બોલ નંબર 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. જય जिनेंद्र. बहुत बहुत धन्यवाद। बहुत ही सुंदर बोलों की प्रस्तुति समस्त साधर्मी बहनों के माध्यम से की गई है। इसी प्रकार के और भी जिनने बोल तैयार किए हैं वो शीघ्र अतिशीघ्र वीडियो प्रेषित करें ताकि आपके बोलों की प्रस्तुति हो सके। अभी आपसे निवेदन है, जिनवाणी विनय के लिए अपने स्थान पे खड़े होंगे। निज निधि निज में बतावी यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सत बार है, वंदना सत बार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम,
नमो उज्जायाणम नमो लोये सवसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उज्जायाणम नमो लोये सवसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। आप सभी ठीक 7:15 बजे हम सभी लोग जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र।